વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા અંકોડિયા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા વિધાનસભા પરિવાર દ્વારા નૂતન વર્ષ પર્વ નિમિત્તે અંકોડિયા ગામ ખાતે મારુતિ ફાર્મમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો એવું છે કે જે દિવસે દુર્ઘટના ઘટી એ દિવસે 13 તારીખનો ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ દુર્ઘટના ઘટવાથી અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ પટેલે અને અમારા બંનેની વચ્ચે ચર્ચા થઈ કે આ દુર્ઘટના ઘટી છે, આપણા બાજુના જ ગામનો વ્યક્તિ હોય અને ત્યાં આપણે સ્નેહ મિલન કરવી એ વ્યાજબી નથી, એટલે તારીખ બદલવામાં આવી। તારીખ બદલીને આજે ભારતીય જનતા પાર્ટીનો દરેક વિધાનસભામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ જે રીતે હોય છે એ જ રીતે આજે 136 વાઘોડિયા વિધાનસભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। દરેક કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી। સાથે સાથે કાર્યકર્તાઓને નવા વર્ષની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સક્ષમ છે અને વધુમાં વધુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની 200 જેટલી યોજનાઓ છે, જેનો લાભ કોઈ પણ છેવાડાનો માણસ વંચિત ના રહી જાય એના માટે થઈને આજે કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું અને આવનારું વર્ષ દરેકનું યશસ્વી, આરોગ્યમય, તંદુરસ્તમય અને સુખ શાંતિ સમૃદ્ધિથી વાઘોડિયા વિધાનસભાના લોકોનું નીવડે એવી આ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી। જેમાં જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તથા પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશ પુરાણી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્ર રોહિત, વાઘોડિયા તાલુકા પ્રમુખ સુરેશ પટેલ, અંકોડિયા ગ્રામના વડીલ અને ખેડૂત આગેવાન ઘનશ્યામ પટેલ તેમજ કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ IOCL રિફાઇનરીમાં બનેલ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત બદલ 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 136 વાઘોડિયા વિધાનસભાનું આજે અંકોડિયા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આદરણીય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એ જે કરેલા કામો, હમણાં જે દુર્ઘટના બની એ દુર્ઘટનામાં સતત લોકોની ત્યાં રહીને જે લોકોને લાભ અપાવવાના હતા એ લાભ અપાવ્યા છે અને જે વિકાસના કામો કર્યા છે એ જોઈને જે તમે પણ જોયું હશે કે આજે મોટી સંખ્યામાં અહીં લોકો અહીંયા હાજર હતા। એમને પણ બધાને શુભકામનાઓ નવા વર્ષની પાઠવી અને એક સંગઠનના પ્રમુખ તરીકે અમે પણ તમામ લોકોને નવ વર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય નીવડે એવી અમે શુભકામનાઓ પાઠવી છે। સાથે સાથે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના હાથ મજબૂત કરવા વધુ ને વધુ લોકો સક્રિય સભ્યો બને એના માટે આહ્વાન પણ કર્યું છે। આજરોજ નૂતન વર્ષના વાઘોડિયા વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ અંકોડિયા ખાતે યોજાયેલ હતો, જેમાં આપણા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એવા સતીશભાઈ પટેલ નિશાળિયા તથા મહામંત્રીશ્રીઓ, તાલુકા વાઘોડિયા અને તાલુકા વડોદરાના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે સ્નેહ મિલનમાં જોડાઈ સૌને નવા વર્ષની નૂતન શુભકામનાઓ પાઠવેલ છે અને આવનારું નવું વર્ષ દરેકને નિરોગી, સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી તથા દરેક ક્ષેત્રમાં પોતપોતે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી સૌને શુભકામનાઓ પાઠવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।